નમસ્કાર દોસ્તો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પોલીસ ભરતીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ગુજરાત પોલીસ ભરતી 2025-2026 ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ પર 26 જૂન એટલે કે ગઈકાલના રોજ જાહેર કરવામાં આવી છે. તો આજની વિડીયોમાં એ અપડેટ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન મેળવીશું. તો ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો ફટાફટ આ વિડીયોને અંત સુધી જોવો. વિડીયો ગમે તો લાઇક કરે. આ ઉપરાંત ગુજરાત પોલીસ ભરતીને રિલેટેડ આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા આ પ્લેટફોર્મને જોઈન કરી લે, જેથી ફટાફટ ટાઈમસર ઇન્ફોર્મેશન મળતી રહે. તો આવી ગયા છે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પોલીસ માટેની gprb.gujarat.gov.in. સેવ કરી લેજો દોસ્તો આ વેબસાઇટને. આ ઉપરાંત વિડીયોની નીચે લિંક પણ મળી જશે. સ્ક્રોલ કરીશું નીચે જઈને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટના ઉપર સ્ક્રોલ કરીને નીચે જઈશું તો લેટેસ્ટ અપડેટવાળા સેક્શનમાં આવી જઈશું. ત્યાં તમને જોવા મળશે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા મોડ 2ની જાહેરાત જોવા માટે અહીં ક્લિક કરો. જાહેરાત ક્રમાંક 01/2025 ફોર મોડ 2. આના માટે દોસ્તો આપણે એક PDF ડાઉનલોડ કરી લઈશું, એટલે કે જાહેરાત જેને કહી શકાય નોટિફિકેશન ઓપન કરી લઈશું, જેથી કરીને આપણને આઈડિયા આવે કે આ અપડેટમાં શું માહિતી આપવામાં આવી છે. આ માહિતી જોવા માટે દોસ્તો ડાઉનલોડ થઈ ગયા પછી આપણે PDF વ્યુઅર ઓપન કરીશું અને ત્યાં જોઈ લઈશું કે ત્યાં શું માહિતી આપવામાં આવી છે. તો ઓપન થવામાં વાર થઈ રહી છે. આ ઓપન થઈ ગઈ છે પોલીસ મહાનિર્દેશક અને અધ્યક્ષશ્રીની કચેરી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ. દોસ્તો અહીંયા અપડેટ જે આપવામાં આવી છે તે છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડ 2 વર્ગ 3 સંવર્ગની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને ભરતી કરવા બાબત. સ્ક્રોલ કરીને નીચે જઈશું દોસ્તો 13 પેજની આ PDF આપવામાં આવી છે. અહીંયા વિવિધ સંદર્ભ પણ આપવામાં આવ્યા છે. 5 થી 6 અલગ અલગ સંદર્ભમાં આપવામાં આવ્યા છે. GPRB જાહેરાત ક્રમાંક 01/2025 જેમાં લખવામાં આવ્યું છે ગૃહ વિભાગ ગુજરાત સરકારના ઉપર સંદર્ભ 1માં દર્શાવેલ ઠરાવથી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્લાટૂન કમાન્ડર હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF જેલ સિપાઈ પુરુષો તેમજ મહિલાઓ તેમજ વર્ગ 3ના પોલીસ દળના પોલીસ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની કામગીરી અર્થે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરીને બોર્ડના અધ્યક્ષશ્રીને બોર્ડના વડા તરીકેની વહીવટી અને નાણાકીય સેવાઓની સત્તાઓ સુપ્રત કરવામાં આવેલ છે અને ભરતી અલગ જુદી ફરજો સોંપવામાં આવી છે. આગળ વધીએ તો ગૃહ વિભાગ ગુજરાત સરકારના ઉપર સંદર્ભ 2માં દર્શાવેલા ઠરાવથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનઆર્મ્ડ ક્લાસ 3 રિક્રુટમેન્ટ રૂલ્સ 2020 અને સંદર્ભ 3માં દર્શાવેલ ઠરાવથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનઆર્મ્ડ ક્લાસ 3 રિક્રુટમેન્ટ અમેન્ડમેન્ટ રૂલ્સ 2024 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આગળ વધીશું દોસ્તો. અહીંયા બીજું બધું વાંચીશું નહીં અને સમજીશું. તો બિન અનામત કેટેગરીમાં ગૃહ વિભાગ પાસેથી જગ્યા ભરવાની મળેલી મંજૂરીની આંકડાકીય માહિતી 162 છે. ગૃહ વિભાગ પાસેથી મંજૂરી મળવા પર બાકી જગ્યાઓની આંકડાકીય સંખ્યા અહીંયા 92 છે. અનુસૂચિત જાતિની વાત કરીએ તો ગૃહ વિભાગ પાસેથી જગ્યા ભરવાની મળેલી મંજૂરી 25 છે, જ્યારે ગૃહ વિભાગ પાસેથી મંજૂરી મળવા પર બાકી જગ્યાઓની આંકડાકીય માહિતી 8 છે. અનુસૂચિત જનજાતિ માટે વાત કરીએ તો 126 જગ્યાઓ છે, જે ગૃહ વિભાગ પાસેથી જગ્યા ભરવાની મળેલ મંજૂરીની આંકડાકીય સંખ્યા 126 છે. આ ઉપરાંત ગૃહ વિભાગ પાસેથી મંજૂરી મળવા પર બાકી જગ્યાઓની આંકડાકીય સંખ્યા 17 છે. તો ગૃહ વિભાગ પાસેથી જગ્યા ભરવાની મળેલ મંજૂરીની આંકડાકીય સંખ્યા 313, જ્યારે ગૃહ વિભાગ પાસેથી મંજૂરી મળવા પર બાકી જગ્યાઓની માહિતી 117 છે. તો દોસ્તો અહીંયા લખવામાં આવ્યું છે કે ગૃહ વિભાગ તરફથી મળનાર જગ્યાની મંજૂરીને આધીન ફેરફાર થવાની શરતે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેથી પ્રસ્તુત ઠરાવમાં દર્શાવેલ ભરતી અને પરીક્ષા નિયમોની જોગવાઈ આધારે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોડ 2 વર્ગ 3ની સંવર્ગની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવા નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં લઈ નિયત લાયકાત ધરાવતા પોલીસ કર્મચારી પાસેથી આ સાથે સામેલ પરિશિષ્ટ 1 મુજબના નિયત નમૂનામાં અરજીઓ સંબંધિત મૂળ મહેકમ ધરાવતા કચેરીના વડા મારફતે મંગાવવામાં આવે છે. હવે આગળ વધીશું કે 31 ઓગસ્ટ 2025ની સ્થિતિએ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનઆર્મ્ડ વર્ગ 3 અથવા હેડ કોન્સ્ટેબલ અનઆર્મ્ડ વર્ગ 3 સંવર્ગમાં ઓછામાં ઓછી 5 વર્ષ એકત્રિત કે અલગ અલગ સંવર્ગમાં ફરજ બજાવેલ હોવી જોઈએ. 31 ઓગસ્ટ 2025ની સ્થિતિએ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનઆર્મ્ડ વર્ગ 3 અથવા હેડ કોન્સ્ટેબલ અનઆર્મ્ડ વર્ગ 3 અથવા પોલીસ કોન્સ્ટેબલ અનઆર્મ્ડ વર્ગ 3 સંવર્ગમાં ઓછામાં ઓછી 15 વર્ષ એકત્રિત કે અલગ અલગ સંવર્ગમાં ફરજ બજાવેલ હોવી જોઈએ. ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો 2006ની જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટર જ્ઞાન માટેની લાયકી પરીક્ષા પાસ કરવા અંગે સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક પ્રમાણે અહીંયા 8/8/2015 તેમજ વખત કરેલ સુધારા મુજબ સક્ષમ સત્તાધિકારીએ ખરેખર બઢતી આપવાની વખતે ચકાસણી કરવાની રહેશે.
બાકી વાત કરીએ દોસ્તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની, તો સંવર્ગમાં નિમણૂક સમયે વેલિડ હેવી લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારે શારીરિક કસોટી વખતે રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી મેળવેલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવી અસલમાં રજૂ કરવાનું છે. ઉમેદવાર ધોરણ 12 પાસ અથવા ધોરણ 11 ઓલ્ડ એસસી પાસ હોવા જોઈએ અથવા સરકારશ્રી દ્વારા તેના સમકક્ષ કરાયેલ લાયકાત ધરાવતા હોવા જોઈએ. કોઈપણ ઉમેદવાર વિરુદ્ધમાં હાલમાં ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, અન્ય કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ હોય અથવા આ પરીક્ષા પાસ કર્યા બાદ તેની વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ કે અન્ય કોઈ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાયાનું જણાય આવશે તો આવા ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સંવર્ગમાં નિમણૂક આપવી કે કેમ તે અંગેનો નિર્ણય સક્ષમ અધિકારી લેશે. આ પરીક્ષા ફક્ત નિમણૂક મેળવવા માટેની પાત્રતા નક્કી કરવા માટે છે. ઉમેદવાર માત્ર પરીક્ષા પાસ કર્યાથી તે નિમણૂક મેળવવા હકદાર નથી. ગૃહ વિભાગની વાત કરીએ તો ગાંધીનગરના 3/10/2024ના સંદર્ભમાં જણાવેલ જાહેરનામાથી પ્રસિદ્ધ કરાયેલ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા નિયમો મુજબ પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફિઝિકલ પરીક્ષા અને લેખિત પરીક્ષા 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. આ પરીક્ષાની ફિઝિકલ પરીક્ષા ક્વોલિફાઇંગ નેચર રહેશે, જેમાં ઉમેદવારોએ ગુણ આપવામાં આવશે નહીં. ઉમેદવાર પત્રમાં દર્શાવેલ એપેન્ડિક્સમાં જણાવ્યા મુજબ ફિઝિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે. દોસ્તો 13 પેજની આ પીડીએફ છે. વાત કરીશું આગળ ઉમેદવારોની કેટેગરી બિન અનામત સામાન્ય SC ST સિવાયના ઉમેદવારો. તો અહીંયા પાર્ટ એમાં ઓબ્જેક્ટિવ ટાઈપ 40 રહેશે, પાર્ટ 2માં સબ્જેક્ટિવ ટાઈપ 40 છે. અનામતના SC STના ઉમેદવારોને પાર્ટ એમાં ઓબ્જેક્ટિવ ટાઈપ 35 અને પાર્ટ 2 સબ્જેક્ટિવ ટાઈપ 35 રહેશે. પાર્ટ 1ની વાત કરીએ દોસ્તો, અહીંયા લખવામાં જે આવ્યું છે કે ઓબ્જેક્ટિવ ટાઈપ લેખિત પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ પ્રાપ્ત કરેલ ઉમેદવારો પૈકીના મેળવેલ ગુણ આધારે ખાલી જગ્યાના 5 ગણા ઉમેદવારોને પાર્ટ 2 સબ્જેક્ટિવ ટાઈપ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પાર્ટ 1ની અંદર ઓબ્જેક્ટિવ ટાઈપ તથા પાર્ટ 2 સબ્જેક્ટિવ ટાઈપ લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ કુલ ગુણ તથા પેરેગ્રાફ નંબર 4માં જણાવેલ ખાલી જગ્યાના આધારે સફળ ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. સી રૂલ 15 ઓફ રેફરન્સ 4. આગળ દોસ્તો અહીંયા વાત કરીએ પાછળ ગયા છે એ પ્રમાણે ચોથું જે પેજ છે એ પ્રમાણે જે માહિતી આપવામાં આવી છે દોસ્તો, એ સંબંધિત મૂળ મહેકમની કચેરી ઉમેદવારો માટે જરૂરી સૂચના અહીંયા આપવામાં આવી છે કે નિયત લાયકાત ધરાવતા પોલીસ કર્મચારીએ આ સાથે સામેલ પરિશિષ્ટ એનેક્ઝર 1 મુજબના નિયત નમૂનામાં અરજીઓ 25 જુલાઈ સુધીમાં સંબંધિત મૂળ મહેકમ ધરાવતા શહેર જિલ્લાઓને અચૂક મળી રહે તે મોકલી આપવા સંબંધિત કર્મચારીઓને જાણ કરવાની રહેશે અને 25 જુલાઈ સુધીમાં આ અરજીઓ અચૂક આપવાની કચેરીને રહેશે. ઉમેદવારોએ આ નોંધ લેવાની રહેશે. બિન અનામત સામાન્ય SC ST સિવાયના ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 અંકે રહેશે. આ ઉમેદવારોએ આ સાથે સામેલ ચલણ એનેક્ઝર 2માં નિયત જગ્યાએ કચેરીએ સહી સિક્કા 5 નકલમાં કરાવી તેઓની ફીના નાણાં મુખ્ય સદર 0055 પોલીસ આવકના ગૌણ સદર 802 અન્ય આવક અહીંયા લખવામાં આવી છે હેઠળ ચલણથી અધિકૃત બેંકમાં જમા કરાવવાના રહેશે. જો ઉમેદવાર ફી ભરેલ નહીં હોય તો ચલણ રજૂ કરેલ નહીં હોય તો ઉમેદવારોની રદ ગણવામાં આવશે, જે પણ અરજી કરેલી હશે તે. આગળ દોસ્તો વાત કરીએ, અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, તો જે પણ ઓલરેડી ઉમેદવારો છે તેમને રિક્વેસ્ટ કરીશ કે આ ડિટેલ છે તેમને જરૂરથી એકવાર ડિટેલમાં વાંચી લે. ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો અપ ટુ 35 યર્સ, તો 5 મિનિટ અહીંયા જે ટાઈમ ડ્યુરેશન આપવામાં આવ્યું છે 800 મીટર જે રનિંગ કરવાનું છે 5 મીટર 10 સેકન્ડની અંદર. મોર દેન 35 ટુ 40 યર્સ તો 5 મિનિટ અને 25 સેકન્ડ. મોર દેન 40 અને અપ ટુ 45 તેમણે 5 મિનિટ 40 સેકન્ડ. મોર દેન 45 અને અપ ટુ 50 યર્સ તો તેને 6 મિનિટ 10 સેકન્ડ અને મોર દેન 50 યર્સ તો 6 મિનિટ 45 સેકન્ડમાં 800 મીટરની રનિંગ છે તે પૂરી કરવાનું છે. ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો અપ ટુ 35 યર્સ 6 મિનિટ 40 સેકન્ડ. મોર દેન 35 અપ ટુ 40 6 મિનિટ 50 સેકન્ડ. મોર દેન 40 યર એન્ડ અપ ટુ 45 યર તો 7 મિનિટ. મોર દેન 45 અને અપ ટુ 50 યર તો 7 મિનિટ 10 સેકન્ડ. મોર દેન 50 યર્સ તો 7 મિનિટ 10 સેકન્ડ. આટલું કરવાનું છે. પેરેગ્રાફ 2માં નેમ ઓફ પેપર લીગલ મેટર્સ માર્ક 100, ડ્યુરેશન 1.5 કલાક અને નંબર ઓફ ક્વેશ્ચન 100 રહેશે. નોટ આપવામાં આવી છે એવરી ક્વેશ્ચન શેલ બી 1 માર્ક. ઇટ શુલ કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આ ઉપરાંત દોસ્તો અહીંયા ઈ ઓપ્શન પણ આપવામાં આવશે, જેથી કરીને તમારે ના ફાવતો હોય જે ક્વેશ્ચનનો આન્સર તેને ટીક કરવાનું છે. ખોટા અંદર દીઠ 0.25 તમારા કાપી લેવામાં આવશે માર્ક્સ, તો એ ધ્યાન રાખવાનું છે. સિલેબસ અહીંયા આપવામાં આવ્યું છે દોસ્તો, એ પણ ડિટેલમાં. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પાર્ટ 3, 4, 5 એમાં 5 માર્ક્સ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 15 માર્ક્સ. ભારતીય ન્યાય સંહિતા 2023 10 માર્ક્સ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 10 માર્ક્સ. ગુજરાત પોલીસ એક્ટ 1951 15 માર્ક. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 5 માર્ક્સ છે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 10 માર્ક્સ. શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબના 10 માર્ક્સ છે. મોટર વ્હીકલ એક્ટ 1988ના 5 માર્ક્સ. ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ 1887 5 માર્ક્સ. ક્વેશ્ચન ઓન પોલીસ ફંક્શન રિલેટેડ ટુ ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ કંટ્રોલ લો એન્ડ ઓર્ડર એન્ડ વર્કિંગ ઓફ ધ પોલીસ સ્ટેશન અહીંયા 10 માર્ક્સ છે. તો ઉમેદવારોએ આ બાબત ધ્યાન દોરવાનું છે. 100 માર્ક્સની પરીક્ષા છે. એપેન્ડિક્સ 2ના અંદર પોલીસની પ્રોસિજરમાં 100 માર્ક્સ છે, 3 કલાક આપવામાં આવશે. અહીંયા સિલેબસ ડિટેલમાં દર્શાવવામાં આવ્યો છે, તો ઉમેદવારે
આગળથી વિનંતી કરું છું કે એકવાર જરૂરથી વાંચી લે, જેથી કરીને જે તે આઈડિયા છે દોસ્તો એ તમને આવી જાય. તો આશા રાખું છું કે ડિટેલમાં તમને બધાને ઇન્ફોર્મેશન મળી હશે. વિડીયો ગમ્યો તો જરૂરથી લાઇક કરજો દોસ્તો. ખાસ નોંધ પણ અહીંયા લખવામાં આવ્યું છે કે ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો કમ કરવાનો સરકારશ્રીનો આ બધી હક રહેશે અને તે ઉમેદવારોને બંધન કરતા રહેશે. તો ઉમેદવારો એ બાબત ધ્યાન દોરવાનું રહેશે. અહીંયા નિર્જા ગોટરુ કે જે પોલીસ મહાનિર્દેશક અને અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગરના છે. 9 પેજની દોસ્તો, અહીંયા 13 પેજની આ PDF છે. અહીંયા બીજા જે ઇન્ફોર્મેશન છે તે ફોર્મ છે, પરિશિષ્ટ 1, 2 એ બધા ભરવાના રહેશે, જે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનું માટેનું અરજી ફોર્મ છે. વિડીયો ગમે તો લાઇક કરજો. આવી ઇન્ફોર્મેશન તમારા બીજા પોલીસ મિત્રો છે એમના સુધી પહોંચાડજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.